સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું। ત્યારબાદ વડાપ્રધાને સભાને સંબોધન કરતા કહ્યું, સુરત એટલે હુરત। ગુજરાતમાં ભાષણની શરૂઆત કરતા મોદીએ કહ્યું કે ઇતિહાસનો અનુભવ, વર્તમાનમાં રથ અને ભવિષ્યમાં દૂરંદેશિતા એટલે સુરત। કાનમાં લોચો ન મારે અને ખાવામાં છોડે નહીં। સાથે જ હીરા ઉદ્યોગના ડાયમંડ બુર્સને વિશ્વનો સૌથી શ્રેષ્ઠ હીરો ગણાવી ભરપેટ વખાણ કર્યા। વડાપ્રધાને સુરતીઓના સામર્થ્યને બેજોડ ગણાવ્યું। સુરતની યાત્રા ઉતાર ચઢાવ ભરી રહી। વૈભવ જોઈને અંગ્રેજો પણ આવ્યા। દુનિયાના સૌથી મોટા જહાજ બનતા હતા। બહુ સંકટ આ શહેર પર આવ્યા, પરંતુ સુરતીઓ સાથે મળીને સૌ સાથે સામનો કર્યો। 84 દેશના વાવટા ફરકતા હતા, પરંતુ હવે 125 દેશોના ઝંડા અહીં ફરકશે। મોદીએ સુરતીઓના વખાણ કરતા કહ્યું, સુરતીઓ ભલે શેરીના નાકે ન જાય, પણ દેશ વિદેશ ખૂબ ફરે છે। 45 વર્ષ અગાઉ હું સાંભળતો હતો કે જ્યારે સૌરાષ્ટ્રથી સુરત આવ્યા તે કહેતા, બે ભાઈ કથરાય તો અમારી સૌરાષ્ટ્રમાં તલવાર નીકળે, પરંતુ અહીં સુરતમાં તારી પણ ભૂલ ને મારી પણ ભૂલ તેમ કહીને સમાધાન થાય। સુરતીઓ ખાવા પીવાના શોખીન છે। શરદ પૂનમે દુનિયા છત પર જાય, સુરતીઓ ફૂટપાથ પર બેસીને ઘારિયા આરોગે છે। સાથે સુરતમાં ભારે વરસાદ હોય, કમર સુધીના પાણી હોય, પણ ખાવા પીવાના શોખીનો ભજીયા ખાવાનું ચૂકતા નથી। જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ।